હવે જો વાતની શરૂઆત કરું તો શું થયું તો આજે ઘટના શું બની હતી આપ સૌને જણાવું. તો રોયલ આર્કેડ સરથાણા જકાત નાકા એ જગ્યા પર એરટેલનો શોરૂમ છે. એરટેલ કસ્ટમર કેર એની સામે એક વ્યક્તિએ જેની ઉંમર 19 વર્ષ સમથિંગ છે, એક બાળક કહી શકાય જેને, એક નવયુવાન, એને વાહન પાર્ક કરેલું અને વાહન પાર્કિંગ ઝોનની અંદર પાર્ક કરેલું. તમને તમામ વસ્તુ હું પુરાવા સાથે કહીશ, કેમ કે હું જનતાને જવાબ આપવા માટે બંધાયેલો છું. સત્તાના નશામાં ચૂર એવા અધિકારીઓનો જવાબ ક્યારેય નહીં આપું, પણ જનતાને ચોક્કસથી એક એક વસ્તુ હું બતાવીશ. તમામ પુરાવા સાથે હું છું. હું તમને બતાવું છું અત્યારે કે આ તમને એરટેલનો શોરૂમ, આ એરટેલનો શોરૂમ છે અને આ અહીંયા યલો લાઇનની અંદર આ વ્યક્તિએ વાહન પાર્ક કરેલું છે. આપ સૌને દેખાતું હશે આ વાહન. અને આ એરટેલનો જે શોરૂમ છે ને એની સામે જ પાર્કિંગનું બોર્ડ મારેલું છે. આપને એ પણ બતાવી દો. એ જે પાર્કિંગનું બોર્ડ છે ને એરટેલના શોરૂમની બાજુમાં, આ દેખો, આ એરટેલનો શોરૂમ અને આ પાર્કિંગનું બોર્ડ. જો બ્લુ કલરનું પાર્કિંગનું બોર્ડ, ટુ વ્હીલર પાર્કિંગ અહીંયા કરી શકાય છે, બરાબર. આ હાલ પણ ત્યાં લાગેલું છે. આ મેં કોઈ ત્યાં લગાવી નથી દીધું. આ વ્યક્તિએ ત્યાં ગાડી પાર્ક કરેલી હતી. તેમ છતાં ટોઈંગ વાળાએ માત્ર ને માત્ર દંડ વસૂલ કરવા માટે એ વ્યક્તિનું વાહન ત્યાંથી ટોઈંગ કર્યું. એ વ્યક્તિનો મારા પર ફોન આવ્યો કે મેહુલભાઈ, મેં પાર્કિંગ ઝોનમાં જ ગાડી મૂકેલી હતી અને ટોઈંગ વાળા મારું વાહન ઉંચકીને જતા રહ્યા છે. એક યુવાનનો 18-19 વર્ષની ઉંમર છે, એનો ફોન આવ્યો. મેં એમને પૂછ્યું કે તમારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે? કે હા, મારી પાસે છે તમામ ડોક્યુમેન્ટ. એમ છતાં ખોટી રીતે, ગેરકાયદેસર રીતે આ ટોઈંગ વાળા મારું વાહન ટોઈંગ કરીને લઈ ગયા છે. એટલે હું આ લોકો જે વાહન ટોઈંગ કરીને લઈ જાય ને એને આ લોકો સરથાણામાં જે ટ્રાફિકનું ગોડાઉન છે એ જગ્યા પર લઈ જાય. એટલે હું એ જગ્યા પર ગયો. એ જગ્યા પર ગયો સરથાણા ગોડાઉનમાં. એટલે મારી સાથે ઘટના બની. મેં ત્યાં ગયો, ફેસબુક લાઈવ હતું, કેમ કે એ જાહેર પ્રોપર્ટી છે, પબ્લિક પ્રોપર્ટી છે એ ટ્રાફિકનું ગોડાઉન. અને વધુમાં પબ્લિક પ્રોપર્ટીની સાથે એ લોકોએ જે કાર્ય કર્યું હતું એ ગેરકાનૂની કામ હતું. એમને રેકોર્ડ કરવા એ કોઈ પણ પ્રકારે ગુનો નથી. ત્યાં મેં કોઈ ગોડાઉનનું રેકોર્ડિંગ કરવા નહોતો ગયો. જ્યાં કેટલી ગાડીઓ છે એનું રેકોર્ડિંગ કરવા હું નહોતો ગયો. હું ત્યાં એક વ્યક્તિ જેની હારે ગેરકાયદેસર કામ થયું છે, જેને અન્યાય થયો છે, એને ન્યાય અપાવવા માટે ગયો હતો. એટલે ગોડાઉનમાં હું ગયો અને ત્યાં ફરજ પરનો એક અધિકારી હતા. એમને મેં પૂછ્યું કે ભાઈ, આ ભાઈની ગાડી તમે પાર્કિંગ ઝોનમાંથી કેમ ઉપાડી લીધી? નો પાર્કિંગ ઝોનમાં નથી ગાડી, તો તમારાથી કેમ ઉપાડે? મને ફોટોગ્રાફ બતાવો. 2000 લોકો જોઈ રહ્યા છે. તમામે વિડીયો શેર કરવાનો છે. તમામે એટલો શેર કરવાનો છે કે આ જેટલા સત્તાનો દુરુપયોગ કરવા વાળા પોલીસ અધિકારીઓ બની બેઠા છે ને, ચાર જનતાની સેવાના બહાને, એ લોકોને આ સત્તાનો દુરુપયોગ કરતા પહેલા 100 વાર વિચાર આવે. વિડીયો ખૂબ જ શેર કરવાનો છે. એમને મેં પૂછ્યું ત્યાં ફરજ પરના અધિકારીને કે કેમ તમે આ વ્યક્તિની ગાડી ટોઈંગ કરી, મને ફોટો બતાવો. એટલે એ અધિકારીએ ફોન કર્યો. અને કોને ફોન કર્યો ને એ આપ તમામ જાણતા જ હશો. શું ઘટના બની તમને ખ્યાલ હોય ને તો હજુ થોડા દિવસો પહેલા મારો સીમાડા નાકાનો વિડીયો વાયરલ થયો હતો. અત્યારે 28 લાખ લોકોએ એ વિડીયો જોયો છે, 2.8 મિલિયન લોકોએ. એ વિડીયોમાં જે ખોટી રીતે ગાડી જમા થતી હતી એ મેં જમા ના થવા દીધી અને દંડ ભરાવીને ગાડી છોડાવી. અને ત્યાં હાજર હતા પીઆઈ રાઠોડ. એમને આ પેલા અધિકારીએ ફોન કર્યો હશે એવું માની લઈએ. કેમ કે એવું હું કેમ માનું છું? કેમ કે ઓલા અધિકારીએ ફોન કર્યો ને એટલે બોલેરો ગાડી આવી સીધી જ. બોલેરો ગાડીમાંથી, વિચાર કરો, એક નાની એવી વસ્તુ છે, એક ટોઈંગ ગાડી, નો પાર્કિંગ ઝોનમાંથી ગાડી ટોઈંગ કરી, જે બાબતે વિરોધ કર્યો. એક આ નાની એવી વસ્તુમાં એક પીઆઈ દરજ્જાનો અધિકારી, એની પોલીસ ચોકી મૂકી અને એ ટ્રાફિક ગોડાઉનમાં આવ્યો. વિચાર કરજો કે જ્યારે બદલાનું સુરાતન મગજમાં ચડે ને ત્યારે વ્યક્તિ કઈ હદ સુધી જાય છે. એ ત્યાંથી ત્યાં આવ્યો. પેલો આપણે ચોકીવાળો વિડીયો ઉતાર્યો ને એનો બદલો લેવા માટે, કેમ કે એનો ઇન્ચાર્જ છે, ત્યાં આવ્યો ટ્રાફિક ગોડાઉને. ત્યાં આવી એને શું કર્યું? મારો વિડીયો લાઈવ હતો એટલે એણે મારો લાઈવ વિડીયો એ મારા હાથ ઉપર માર્યું અને મારો કોલર પકડી લીધો એણે. એટલે મારો વિડીયો ત્યાં લાઈવ વિડીયો બંધ થઈ ગયો, ફોન નીચે પડી ગયો.
મારી હારે કોલર પકડી અને એને મારી હારે ઝપાઝપી કરી. અને તમને એક સચોટ વાત અહીંયા ચોક્કસ તમને બધી વસ્તુ ડિટેલમાં કહીશ. એણે મને માર્યો. એણે મને એક માથા ઉપર એક થપાટ મારી, બરાબર? કેમ કે બદલાનું સુરાતન IPC ની ધારા 97 એ રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ એટલે આત્મરક્ષણનો અધિકાર આપે છે. જ્યારે કોઈ પણ પોલીસ અધિકારી એ તમારી સામે ગેરકાનૂની રીતે વર્તન કરે, તમને મારે તો તમે પણ એને મારી શકો. આ રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ તમને IPC ની ધારા 97 આપે છે. એને એક મારી તો એ રાઠોડને મેં પણ એક મારી. સામે સામી બંનેને મારપીટ થઈ. પછી રાઠોડે મારવાની મને શરૂઆત કરી હતી. પછી થોડી ઘણી મારપીટ અને બંનેને એકબીજા ખેંચતાણ થઈ. ત્યારબાદ એ વાનમાં બેસાડ્યો મને અને એ લોકો સરથાણા પોલીસ સ્ટેશન મને લઈ ગયા. સરથાણા પોલીસ સ્ટેશન હું ત્યાં ઉતર્યો ને એટલે ધન્યવાદ છે આપ સૌનો. હું જ્યાં પહોંચ્યો ને એની 5 મિનિટની અંદર સરથાણા પોલીસ સ્ટેશન ફૂલ હતું. એટલા લોકો ત્યાં સરથાણા પોલીસ સ્ટેશનમાં હાજર હતા. જો નામ સાથે આપને જણાવું તો આમ આદમી પાર્ટીના મોટા તમામ વ્યક્તિઓ, રામભાઈ ધડુક હોય, નિકુંજભાઈ હોય, મોનીબેન હોય, મોટા ભાગના તમામ મોટા હસ્તીઓ ત્યાં હાજર હતા. ત્યાં કિરીટભાઈ હતા. થોડી વાર પછી ત્યાં કરુણેશભાઈ પણ આવ્યા. સમગ્ર લોકો ત્યાં પોલીસ સ્ટેશનમાં હાજર હતા આ અન્યાય સામે લડત આપવા માટે. તમામનો દિલથી ધન્યવાદ કરું છું. જેટલા લોકો ત્યાં આવ્યા, મને ફોન કર્યો, ફોન દ્વારા માહિતી મેળવી, જેટલા ત્યાં ના આવી શક્યા WhatsApp દ્વારા માહિતી મેળવી, તમામનો ધન્યવાદ માનું છું. ત્યારબાદ એ લોકો તમામ ત્યાં આવ્યા એટલે પોલીસ હચમચી ગઈ કે ભાઈ ખોટી વ્યક્તિ હારે પંગો લઈ લીધો છે. એટલે એ લોકો સમાધાન ઉપર ઉતર્યા. ત્યાં સમાધાન ઉપર ઉતર્યા એટલે મારા ફોન લીધો અને મારા ફોનમાંથી એ જે વિડીયો આપણો લાઈવ હતો ને એ ડિલીટ મરાવ્યો કે ભાઈ ડિલીટ. અને સમાધાન કરે ને એ મેહુલ બોગરા એ કેટેગરીનો માણસ નથી. કદાચ આ તો ખાલી તમે લોકો મને ત્યાંથી ધરપકડ કરીને લઈને આવ્યા હતા. કદાચ તમે જેલમાં નાખી દો ને પાસામાં નાખી દો ને તો હું ડરતો નથી આવા સત્તાના દુરુપયોગ કરતા પોલીસ અધિકારીઓથી. બરાબર? જે જેન્યુન છે એમને 100 સલામ છે. બાકી જેમને બહુ હવા છે ને વર્દીની, એમનાથી મને કોઈ ફરક નથી પડતો. સમાધાન શા માટે કર્યું ને એનું પણ આપને કારણ કહી દો. મારી સાથે એને જે એક પેલો બાળક હતો ને જેની ગાડી નોન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી ને આ ભાઈ ગાડી જેની ડિટેન કરી લીધી હતી, એ બાળકની ઉંમર 18-19 વર્ષની હશે. અને એ બાળક કોલેજ કરતો હશે, અભ્યાસ એનો ચાલુ હતો. એને સરકારી નોકરી લેવી હોય અથવા એને ફોરેનમાં સ્ટડી કરવી હોય ને તો આ FIR એને મહા મુસીબત સાબિત થઈ જાય. એમને આ NOC પોલીસવાળા આપવા માટે પછી દર ભદર રખડાવશે એ મને ખ્યાલ હતો. અને એ બાળક કોર્ટના ધક્કા ખાતો ના થઈ જાય ને એટલે માટે એ બાળકના ભવિષ્ય માટે ત્યાં અમે વસ્તુનું સમાધાન કર્યું કે કોઈ વાંધો નહીં, ચાલો જવા દો, આ બાળક સામે ફરિયાદ ના થાય ને એટલા માટે ત્યાંથી સમાધાન કર્યું. અને ACPC નો ફોન આવ્યો તમારી ઉપર, ZA શેખ, કે ભાઈ તમે તમારું નિવેદન આપવા જજો, આવજો. હું 5-6 વાગ્યાનો સમય હશે, હું ACPC ની કચેરી ગયો, જ્યાં ACPC એ બહુ સરસ રીતે રજૂઆત કરી અને મને એવું જણાવેલ કે આપણે તમામ લોક કલ્યાણના કામો માટે જ બંધાયેલા છીએ અને જ્યાં પણ લોક કલ્યાણના કામોમાં હવે તમને અડચણ આવે ને ત્યાં રૂબરૂ મને સંપર્ક કરજો. એટલે તમામ જગ્યાએથી સપોર્ટ મળે છે. આપણને સારા પોલીસ અધિકારીઓએ પણ સપોર્ટ કર્યો છે, જે સમાજ માટે કાર્યો કરે છે એમને પણ સપોર્ટ કર્યો છે અને આમ આદમી પાર્ટીએ પણ સપોર્ટ કર્યો છે. આ તમામ સપોર્ટ કરનાર તમામ પોલીસ અધિકારી, આમ આદમી પાર્ટી નેતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય લોક સુરક્ષા સેનાના લગભગ તમામ હોદ્દેદારો એ પોલીસ સ્ટેશનની અંદર હતા, આંતરરાષ્ટ્રીય લોકરક્ષક સેનાના. એ તમામનો આભાર. એટલે વાત અહીંયા મુખ્ય એ આવે છે કે જ્યારે અન્યાય સામે તમે ફાઇટ આપો ને એટલે
આ સત્તાનો દુરુપયોગ કરનાર જેવા પોલીસ અધિકારીઓ છે ને થોડાક બની બેઠેલા છે, એ લોકોને ઈગો હર્ટ થાય, સ્વાભિમાન પર આવે અને પછી એ નિર્દોષ લોકોને ફસાવવાની કોશિશ કરે અને એનાથી મને કોઈ ફરક નહીં પડે. આ લોકો આવું શું કરવા કરે તમને એ પણ જણાવી દો. મને દબાવશે, ખોટી રીતે હેરાન કરશે, પોલીસ સ્ટેશન લઈ જશે, PCR માં ભરી જશે, ખોટા કેસો પણ કરશે. શું કરવા કરશે કે હું આ જાહેર જનતાનો અવાજ બન્યો છું, તમારો અવાજ બનીને હું પ્રગટ થયો છું, એટલે એ લોકોને આ તકલીફ છે, આ એ લોકોને નડે છે કે આને જ્યાંથી ત્યાંથી બંધ કરી દઈએ એટલે વરાછા વિસ્તારમાંથી કોઈ લોકો બોલતા બધા બંધ થઈ જાય અને આ લોકોની ભક્તિ એ ચાલ્યા કરે. એટલા માટે આ લોકો દબાવવાની કોશિશ કરે, પણ તમે જેટલો દબાવશો ને એટલા તમે હેરાન થશો. આ તમને ગેરંટી મારીને કહું છું. આમાં થોડા ઘણા છે ને 3400 લોકો લાઈવ જોઈ રહ્યા છે, એમાં થોડા ઘણા એ 1400 હશે જે સત્તાનો દુરુપયોગ કરે. એ 1400 ને કહી દો કે તમારે તમતાર જે કરવું હોય ને એ કરી લેજો, અને હવે નેક્સ્ટ ટાઈમ કરો ને તો ખાલી મેહુલ બોગરા ઉપર કરજો, વચ્ચે કોઈ નહીં લેતા. પછી હું છું અને તમે છો. આ સત્તાના દુરુપયોગ કરનાર હરેકને કહું છું, જે ઈમાનદારીથી કામ કરે છે એમની માટે છે જ નહીં, એટલે માથે ના લઈ લ્યો કોઈ. એટલે એમાં શું છે, આ બનાવ સમગ્ર બન્યો ને એમાં ઘણી વાતો મને મળી. એ અધિકારીએ મને રૂબરૂ કહી. શું ખબર? ઈગોમાં કે હું તો ભાઈ બધું પર્સનલ જ લઈ લઉં છું, બરાબર. તો હવે એમને એવું કહેવાનું કે જો આપણે કોઈ વસ્તુ ઈગો ઉપર લેતા હોય અને પર્સનલી લેતા હોય ને તો એનો જવાબ પર્સનલી આપાય. યુનિફોર્મના કલરમાં ન અપાય. ખાખી પહેરીને તો બધા શેર જ હોય, સમજાણું? એમાં એવું છે, કૂતરું હોય ને વાઘનું ચામડું પહેર લે ને તો એને એવું જ લાગે કે હું વાઘ છું, પણ એ હોય કૂતરું જ, એટલે એ ના ભૂલાય. એટલે જો પર્સનલી કોઈ વસ્તુ તમને નડતી હોય ને તો પર્સનલી આવો લડવા માટે. વર્દી ઉતારો અને આવો. જેનામાં તેવડ છે ને એ તમામ આવો. જેને બહુ નડું છું ને હું, બહુ તકલીફ છે ને બહુ પર્સનલી લેવાય છે, તો જેમને મારાથી પર્સનલી તકલીફ હોય ને એ ખાખી છોડે. ખાખીના દમમાં તો બધાય દાંટીઓ મારે. ખાખી ઉતારો અને રૂબરૂ આવો, પછી જોઈએ કે કિસમે કિતના હે દમ અને કોની આગળ કાયદાનું બહુ નોલેજ છે ને તમને. આ લોકો અક્કલના ઓથમીર, હે ને, અક્કલનો ઓથમીર. અહીંથી જ કહું છું, કાયદાનું કેટલું ભાન એ તમને કહું. એવું કહે છે કે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં રેકોર્ડિંગ કર્યું. અલા એ ગોડાઉન કોઈના બાપે નથી લઈ દીધું, એ સરકારના ટેક્સના પૈસા, અમારા ટેક્સના પૈસામાંથી બનાવ્યું છે ગોડાઉન. તમે એમાંથી તમે ભાડું ભરો છો, અને ઘરની લીધી હોય તો અમારા ટેક્સના પૈસામાંથી લીધી છે. તો કઈ વાતે એ પ્રાઇવેટ પ્રિમાઇસીસ કહેવાય? પબ્લિક પ્રોપર્ટી છે, જાહેર સંપત્તિ છે, અને ત્યાં ગેરકાનૂની કામ થતું હતું જેનું રેકોર્ડિંગ કર્યું. બોલો કઈ ગુનો અને કઈ સેક્શન? કાયદાઓની કઈ સેક્શન લાગે તો યાદ નથી હોતું તમને. લાઈવ વિડીયોમાં મેં એને પૂછ્યું હતું કે કયા ગુનામાં મારી અટકાયત કરો છો, તો એક પણ જવાબ ના મળ્યો. કલમો યાદ હોય, ખાલી અહીંયા 3 સ્ટાર લગાવી દઈએ ને એટલે કાયદાઓ મોઢે ના થઈ જાય. ભણવું પડે, ડબલ ગ્રેજ્યુએટ થવું પડે, કાયદાઓ વાંચવા પડે, ત્યારે કાયદાઓ આવડે અને ત્યારે ખબર પડે કે એને પ્રાઇવેટ પ્રિમાઇસીસ નહીં, પબ્લિક પ્રોપર્ટી કહેવાય. બસ ચાલી નહીં નીકળવાનું. અને રહી વાત વિડીયોની ને, તો વિડીયો ઉતારીને કોઈ ગેરકાનૂની કામ મેં નથી કર્યું. આપ તમામનો એ પ્રશ્ન હતો કે વિડીયો કેમ ડિલીટ થઈ ગયો. વિડીયો એ બાળક છે ને એની સામે FIR ના થાય ને એટલા માટે મેં ડિલીટ કર્યો હતો. એ વિડીયો ઉતારીને મેં કોઈ ગેરકાનૂની કામ નથી કર્યું, અને મને 100% ખાતરી છે. અને આપ તમામને જ્યારે પોલીસ અધિકારી ગેરકાનૂની કામ કરે ને તેનો વિડીયો ઉતારવાનો છે, અને એ વિડીયો હમણાં ટૂંક સમયમાં લાઈવ આવશે. 8 ને 15 મિનિટે ફેસબુક પર પોસ્ટ થઈ જશે. થોડી જ વાર છે. આપ તમામે એ વિડીયો એટલો શેર કરવાનો છે કે આ જેટલા સત્તાના દુરુપયોગ કરવા વાળા બની બેઠ્યા છે ને એમને ખબર પડી જાય કે ખોટા વ્યક્તિઓ હારે પંગો લેવો ને એ ભારે પડે. આ કામ આપણે કરવાનું છે. વિડીયો આવી જશે, આપ તમામે જોવાનો છે કે આ વર્દીનો દુરુપયોગ કરનારાઓ કયા હદ સુધી જાય છે. ભવિષ્યમાં કોઈ પણ પોલીસ અધિકારી જાહેર જનતા હારે ખોટી રીતે મારપીટ કરે, અંગત દુશ્મની રાખી, પોતાનો ઈગો ક્લેશ કરી
અને કોઈ પણ વસ્તુ પર્સનલી લઈ અને જાહેર જનતાને હેરાન કરવાની કોશિશ કરે, તમને મારે તો રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સ આઈપીસીની ધારા 97 મુજબ 97 તમને પણ મળે છે. જો એક મારે ને તો સામી બે મારો, કારણ કે માર ખાવા માટે આપણે જન્મ લીધો જ નથી. આ યાદ રાખજો. કોઈ પણ અધિકારી હોય, ચાહે અહીંયા 3 સ્ટાર હોય, 2 સ્ટાર હોય કે 1 સ્ટાર હોય, લોક કલ્યાણ માટે અને સમાજ કલ્યાણ માટે એક વકીલે બંધાયેલો છે અને પોલીસ પણ બંધાયેલી છે. કેટલા બધા પોલીસ અધિકારીઓ છે જે ઈમાનદારીથી કામ કરે છે અને જેની સાથે મેહુલ બોગરા પણ ઊભો છે. એમને તો ક્યારેય મારાથી તકલીફ નથી થઈ. તકલીફ માત્ર ભ્રષ્ટાચારીઓ અને સત્તાના દુરુપયોગ કરનારાઓને જ થાય છે અને એવા લોકોના જ ઈગો ક્લેશ થાય છે. બાકી ઘણા પોલીસ અધિકારીઓ છે જે અહીંયા મારી રૂબરૂ સામે બેસે છે, મારી અને મારા કામની તારીફો કરે છે કે જે કરો છો બરાબર કરો છો. એટલે જે સત્તાના દુરુપયોગ કરવા વાળા ભ્રષ્ટાચારીઓ નડું છું ને, એ નડતો જ રહીશ. જીવું છું ને ત્યાં સુધી નડીશ. તમારી પાસે એક ઓપ્શન છે, બુટલેગરોને તમે સારી રીતે ઓળખો જ છો, બરાબર? સોપારી આપો અને ગમે ત્યાં આપણે કચ્છ સોનારમાં જે વકીલ એક મિત્રને ઉડાઈ દીધો હતો ને, એ તો તમે ઉડાઈ દો, બરાબર? આ ઓપ્શન જ તમને મળશે. જો મેહુલ બોગરા જતો રહેશે ને દુનિયામાંથી તો આ વસ્તુ અંત આવશે. બાકી આવી તમારી ગીદડ ભક્તિઓથી હું ડરી નહીં જાઉં. તમારે જે કરવું એ કરી લેજો. હજુ કહું છું, જ્યારે ગેરકાનૂની રીતે જે પણ પોલીસ અધિકારી મારી સામે હાથ ઉપાડશે ને, બરાબર, એને સામો રાઇટ ટુ સેલ્ફ ડિફેન્સની તહેત આઈપીસીની 97 મુજબ એમને સામી એ જ વસ્તુ મળશે જે મને મળશે. આની ખાતરી આપું છું 100%. અને જો તમારામાં બહુ તેવડ હોય, ભ્રષ્ટાચારીઓ અને સત્તાના દુરુપયોગ કરનાર અધિકારીઓને કહું છું, અને બહુ પર્સનલી બધું લાગતું હોય અને બહુ ઈગો ક્લેશ તમારો થતો હોય, તો એકવાર વર્દી ઉતારો. આપણે લાઈવ ફેસબુક લાઈવ કરશું. કાનૂન કોને બહુ વધારે આવડે છે, બહુ કાનૂનના તમે જાણકાર છો, તો એકવાર લાઈવ ડિબેટમાં આવી જાઓ. ખુલ્લું આમંત્રણ, બરાબર? લાઈવ ડિબેટમાં આવીએ અને પૂછીએ કે તમે કેટલા કાનૂન જાણો છો. સવારથી સાંજ પડે ત્યાં સુધીમાં કેટલા લોકોને ખોટી રીતે હેરાન કરો છો અને કેટલા લોકોના સાચી રીતે તમે કામ કરો છો. આખી દુનિયા જાણે છે, આખી દુનિયા. આ જેટલા સત્તાના દુરુપયોગ કરવા વાળા છે ને, એમના કામો આખી દુનિયા જાણે છે, કોઈ અજાણતી નથી. ફોન પર ફોન ચાલુ છે મિત્રો, કેમ કે આપ સૌના ફોન આવી રહ્યા છે. સતત ફોન ચાલુ છે. સતત 3 વાગ્યાથી ફોન સતત ચાલુ છે કે આપની સાથે કોઈ અણબનાવ તો નથી બન્યો ને? ક્યારેય ચિંતા ના કરશો. તમારો સપોર્ટ મને છે. જ્યારે લાઈવમાં 4-4 હજાર લોકો જોતા હોય ને, બરાબર, એ વ્યક્તિનો કોઈ વાળે વાંકો ના વાળી શકે. આપણે ટૂંક સમયમાં 1 લાખની ફેમિલી બનીએ છીએ. આપણી ગર્જના 1 લાખ લોકોની ગર્જના એક સાથે હશે. આ લોકો આપણું કંઈ ના બગાડી શકે. ભ્રષ્ટાચાર અને સત્તાનો દુરુપયોગ કરતા હોય, એ લોકોથી શું થઈ શકે? કાંઈ ના થઈ શકે. જે સાચો માણસ હોય ને, એ બધું કરી શકે. ખોટા માણસથી કાંઈ ના થાય. આ યાદ રાખજો. એટલે એમનાથી કંઈ ના થયું અને ભવિષ્યમાં પણ કંઈ નહીં થશે. એક વસ્તુ થઈ શકે કે બુટલેગરને સોપારી આપીને મને ઉડાઈ દે, તો આ વસ્તુનો અંત આવશે. બાકી કોઈ વસ્તુનો અંત આવશે નહીં. અને જેમને શોખ હોય, લાઈવ આમંત્રણ આપ્યું છે, આવી જજો. આપણે ફેસબુકમાં ડિબેટ કરશું કે તમે કેટલા કામો જાહેર હિતમાં કરો છો ને કેટલા કાયદાઓ તમે જાણો છો. એટલે તમને ખબર પડશે કે તમે કેટલા પાણીમાં છો. ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ બહુ થઈ ગયા. જાહેર જનતા 4000 લોકો જોઈ રહ્યા છે ને, એમને તમામને વિનંતી છે કે આ સત્તાના દુરુપયોગ જ્યારે થાય ને, ત્યારે સહન કરી નહીં આવતા હતા. સહન કરશો ને તો હંમેશા હેરાન થશો. આ હું તમને ચોખ્ખી ગેરંટી આપું છું. આ લોકો તમને દબાવવાની જ કોશિશ કરશે. એકવાર તમે અવાજ ઉઠાવશો એટલે દબાઈ દેશે. આ એમની એક સ્કીમ છે કે લઈ જાઓ પીસીઆરમાં 1-2 મારો અને બેસાડી દો એટલે વ્યક્તિ પૂરો અવાજ ઉઠાવતો થઈ જાય બંધ. આ એમની સ્કીમ છે. પણ આ સ્કીમમાં નથી આવવાનું. એમનાથી કંઈ નહીં થાય. ખોટું કરતો હોય ને એનાથી કાંઈ ના થાય. એટલે એ ચિંતા ક્યારેય કરવાની નથી. બહુ સહી સલામત છું. કોઈ પણ વસ્તુ મને થઈ નથી. અને તમને ગેરંટી આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ કરશે, જાહેર જનતાને હેરાન કરવાની કોશિશ કરશે, ભ્રષ્ટાચાર કરશે, એમને ક્યારેય છોડીશ નહીં.
એમની ખાતરી આપું છું. અને તમને જ્યાં પણ જરૂર પડે એની ટાઈમ તમારે મને ફોન કરવાનો છે. હજુ જ્યાં પણ જરૂર પડે ત્યાં આપ સૌને ખુશખબર એ આપવાની છે કે હજુ 2 દિવસ પહેલા કામરેજ પોલીસ સ્ટેશન સુરત શહેર એમાં એક સાથે 10 પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થયા છે. એમાં પીઆઈ પોતે પણ આવી ગયા અને મોટા મોટા રેન્કના તમામ અધિકારીઓ આવી ગયા. એટલે ભ્રષ્ટાચાર કરતા આ તમામ અધિકારીઓની આ હાલ છે. કેમ કે આપણી જાગૃતતાને લીધે. એટલે આ જાગૃતતા ક્યારે આપણે છોડવાની નથી. આ 3600માં છે ને 1-2 એ બી હશે, 1-2 નહીં ઘણા બધા હશે જે જોતા હશે, તો એમને ખુલ્લું કહેવાનું કે જો મસ્ત ષડયંત્ર બનાવજો, હજી આવીશ, જાહેર જનતાને તકલીફ આપશો, ગેરકાનૂની કામ કરશો ત્યારે હજી આવીશ, હજી ફેસબુક લાઈવ કરીશ, તમારાથી થાય ને એ કરી લેજો. બિંદાસ છૂટ છે, બરાબર. બાકી આવાજ મેહુલ બોગરાનો એ દબાય ને એ કેટેગરીનો વ્યક્તિ જ નથી. અને જો હોત ને તો આ ફિલ્ડમાં આવ્યો જ ના હોત. સમજાઈ ગયું? અને જે લોકો ઈમાનદાર છે, જે નિષ્ઠાથી કામ કરે છે અને નોકરી કરે છે, હા એ બિચારાઓને તકલીફ બહુ થાય છે, એ પણ જણાવી દો. જે પોલીસ અધિકારીઓ નિષ્ઠાથી ઈમાનદારીથી કામ કરે છે ને એના પ્રમોશન ટાઈમે નથી થતા, એમને તકલીફો બહુ પડે છે પોલીસ સ્ટેશનની અંદર. પણ સત્યનો માર્ગ ક્યારેય છોડતા નહીં અને સત્ય માટે કામ કરતા વ્યક્તિઓનો સાથે નહીં છોડતા. કેમ કે આ તમામ આપણા એક લોકોનું સંગઠન જ આ ભ્રષ્ટાચારીઓ છે ને એના સુપડા સાફ કરશે. એટલે જે પણ ઈમાનદાર પોલીસ અધિકારીઓ મારી સાથે રહ્યા ને આ તમામ ઘટનામાં એમનો ખૂબ જ ધન્યવાદ. અને જે બેમાનો છે અને સત્તાના દુરુપયોગ કરનારાઓ છે એમને એવું લાગે છે કે અમે આ ઘટનામાં તો બચી ગયા, એવું ચોક્કસથી થતું હશે કે અમે તો બચી ગયા, કાંઈ ના થયું. પણ તમે બચી ગયા એક બાળકના લીધે. એ છોકરાની દયા આ યાદ રાખીને લોકોને હું છોડીશ નહીં. જ્યારે બીજી વાર તમારે છે ને બહુ એવો બધો શોખ હોય ને તો મેહુલ બોગરાને છે ને પર્સનલી લઈ લેવાનો, બરાબર. આવા વચ્ચે કોઈ નાના છોકરાઓને નહીં લેવાના. એટલે છે ને આમને સામને જે વસ્તુ થાય ને એ થાય. તમને જો વસ્તુ ઈગો પર ગઈ હોય, પર્સનલી નહીં રહી હોય, તો યુનિફોર્મના કલરમાં શું કરવા આવો છો? વર્દી પહેરીને શું કરવા આવો છો? વર્દી ઉતારીને આવજો. એટલે આપણે સામે થઈ જશું ને આવા નાના જે બિચારા બાળકો છે 18-19 વર્ષના એમને વચ્ચે ના લેશું, ડાયરેક્ટ આવી જજો. એટલે આપણે જોઈ લઈશું જે બી હશે, કોઈ તકલીફ નથી. અને જે બી કંઈ કરવું હોય ને એની કરવા માટે છૂટ છે, બરાબર. લાઈવ વિડીયો હું પૂરો કરીશ, હું જઈશ. આમાં કેટલા 14 ઘણા બધા જોડાયા બી હશે એ ડિપાર્ટમેન્ટના, બરાબર. તો એમને જે કોઈ કાર્યવાહી કરવી હોય બિંદાસ છૂટ છે, કરવા માંડજો. કોઈ વાંધો નથી, મને કોઈ તકલીફ નથી. આ કાર્ય ક્યારેય બંધ થયું નથી અને બંધ થશે નહીં. જનતાને જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને ફોન કરજો. પીઆઈને હર્ટ થયું, રોંગફુલ ડિટેશન, ડિફેમેશન, બરાબર. પીઆઈને છે ને દુઃખ થયું છે, બહુ દુઃખ થયું છે, પણ બિચારા કરી કઈ શકતા નથી. તકલીફ ત્યાં છે, સમજાય? દુઃખે છે, વાગ્યું છે, પણ થતું કંઈ નથી. કેમ કે આપ સૌનો સાથ સહકાર મારી સાથે છે અને આ લોકો કંઈ નહીં કરી શકે કેમ કે ખોટા છે. સાચા હોય ને એનાથી બધું થાય, ખોટાથી કાંઈ ના થાય, બરાબર. એટલે કોઈ ચિંતા નથી. વિડીયો 8 ને 15 મિનિટે પોસ્ટ થઈ જશે. આપ તમામે શેર કરવાનો છે અને જ્યાં પણ જરૂર પડે ત્યાં મને એની ટાઈમ રિંગ કરવાની છે. હવે હું રજા લઉં. જય હિન્દ, જય સંવિધાન.